નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો ચાલો દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે દર્શન કરીશું માં મહીસાગર માતાના, જે વડોદરાથી લગભગ 20-22 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તમને આ લોકેશન જોવા મળશે. તો દોસ્તો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આપણે દર્શન કરીશું, સાથે તમે અહીંયા આવશો તો તમને કઈ કઈ સુવિધાનો લાભ મળશે તે પણ હું તમને જણાવી દઈશ. અત્યારે આપણે નેશનલ હાઈવે 64 પર છે. અહીંયાથી તમે એક્ઝિટ કરો તો જે નવો હાઈવે મુંબઈથી દિલ્હીનો બનેલો છે, નેશનલ હાઈવે 4, તેના ઉપર તમે જઈ શકો છો. આ લોકેશન તમને વાસદ ગામ પાસે બનેલા ટોલ ટેક્સ પહેલાં જોવા મળશે. તો ચાલો દોસ્તો, અહીંયાથી આપણે ડાબી સાઈડ ટર્ન લઈશું અને ભાગલપુર જવા માટેનો રોડ બનેલો છે, તેના ઉપર આપણું વ્હીકલ ચલાવીશું. તો દોસ્તો, આ રીતનું તમને ગળનારું પણ જોવા મળશે. આગળ તમને રેલવેનું પણ ગળનારું જોવા મળશે. તેની નીચેથી આપણે પસાર થઈશું અને આગળનો રસ્તો આપણે કમ્પ્લીટ કરીશું. આ રસ્તો તમને સિંગલ પટ્ટીમાં જોવા મળશે, તે પણ ઢળાનવાળો છે. તો તમે અહીંયા જોઈ શકો છો મંદિરનો પ્રવેશ દ્વાર, અને આપણે અંદરની સાઈડ ઉપર પહોંચી ચૂક્યા છે. તો આ રીતનું તમને પાર્કિંગનું વ્યવસ્થા પણ જોવા મળશે. પાર્કિંગને લઈને તમને કોઈ પણ સમસ્યા નજર નહીં આવે. અહીંયા તમે તમારું વ્હીકલ આરામથી પાર્ક કરી શકો છો, તે પણ ફ્રીમાં. અહીંયા તમે જોઈ શકો છો મંદિરનો ખૂબ જ સુંદર દ્રશ્ય. અહીંયા મંદિરની સામેની સાઈડ ઉપર એક હવનકુંડ પણ બનેલો છે. તો ચાલો સાથે મળીને આપણે દર્શન કરીએ માતાજીના અને પ્રાર્થના પણ કરીએ તે બધાના જીવનની અંદર સુખ શાંતિ બનાવી રાખે. તો ચાલો દોસ્તો, આગળ વધીએ અને આપણે જઈશું મંદિરના પાછળની ભાગમાં. તમને મંદિરના ત્રણેય સાઈડ ઉપર જોવા મળશે દેવી દેવતાઓની પ્રતિમા, જેના પણ તમે દર્શન કરી શકો છો. મંદિરનું ખૂબ જ સુંદર દ્રશ્ય તમે અહીંયા જોઈ શકો છો. સરસ રીતે અહીંયા ડિઝાઇન કરવામાં આવેલી છે. અહીંયા તમને ખુલ્લો એરિયો પણ જોવા મળશે. જો તમે તમારા ઘરેથી ભોજન બનાવીને લાવ્યા હોય તો તમારી ફેમિલી સાથે અહીંયા આવીને એન્જોય કરી શકો છો. પાણીની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. તો ચાલો દોસ્તો, પાર્કિંગના આપણે સામેના સાઈડના એરિયા પર જઈશું. અહીંયા તમે આવીને ફ્રીમાં ભોજન પણ કરી શકો છો, જેનો સમય છે સવારે 11 થી 1. તમને અહીંયાથી બિલકુલ ફ્રીમાં ભોજન મળી જશે. તો દોસ્તો, અહીંયા આવીને તમે આરામથી ભોજન કરી શકો છો. ભોજન કર્યા બાદ તમારે પોતાની ડીશ પોતાના હાથે ધોવાની રહેશે. તો દોસ્તો, અહીંયા સેવાનું કાર્ય ખૂબ જ સરળતાથી ચાલી રહ્યું છે. અહીંનો માતાજીનો પ્રસાદ ખૂબ જ મીઠો લાગે છે, કારણ કે આ ભોજન ચૂલા ઉપર તૈયાર કરવામાં આવે છે, એટલે કે લાકડાનો ઇસ્તેમાલ કરીને ખૂબ જ સરસ રીતે ભોજન તૈયાર કરવામાં આવે છે. તો તમે અહીંયા આવીને ફ્રીમાં ભોજન કરી શકો છો. અહીંયા તમે જુઓ છો રસોડાની વ્યવસ્થા. અહીંયા મોટા તપેલા રાખવામાં આવ્યા છે. અહીંયા દરરોજ 15 થી 20,000 ભાવિ ભક્તોનું ભોજન બને છે. ભોજન કર્યા બાદ તમે અહીંયા આવીને આ રીતે તમારી થાળી ધોઈ શકો છો. મંદિરના બાજુના સ્થાન પર તમે જશો ને તો તમને અહીંયા બુદ્ધેશ્વર મહાદેવજીના દર્શનનો પણ લાભ મળશે. તો ચાલો દોસ્તો, મહાદેવજીના દર્શન આપણે કરીએ. જ્યારે તમે મંદિરના ઉપરની સાઈડ ઉપર ઊભા હશો ને અને જોશો ને તો તમને નદીનું આ રીતનું દ્રશ્ય જોવા મળશે. તો ચાલો દોસ્તો, આપણે નીચેની સાઈડ ઉપર જઈએ, જ્યાં નદી વહે છે અને આજુબાજુ ખૂબ જ સરસ મજાનું માર્કેટ પણ લાગેલું છે, જ્યાંથી તમે ઘણી બધી વેરાયટી ખરીદી શકો છો, જેમ કે માતાજીને ચડાવવા માટેનું પૂજાનો સામાન. અહીંયાથી તમને બાળકોને લગતા રમતના સાધનો અને માતાજીના ફોટા પણ તમને અહીંયાથી મળી જશે. અહીંયા આવીને તમે
જલક્રિયા પણ કરાવી શકો છો। જો નદી કિનારા પર ભાવિ ભક્તોની ભીડ ઓછી હશે તો તમને અહીંયા કિનારા ઉપર પાર્કિંગની વ્યવસ્થા પણ મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું દ્રશ્ય નદીનું। તો દોસ્તો તમે આ મહીસાગર નદીમાં આવીને બોટિંગ સુવિધાનો પણ લાભ લઈ શકો છો, તે પણ માત્ર 20 રૂપિયાની અંદર। તમને અહીંયા વોટરપ્રૂફ જેકેટ પણ આપવામાં આવશે, તે તમારે પહેરવાનું રહેશે અને ભાડા માટે કોઈ પણ પ્રકારની તકરાર કરવી નહીં અને લાઈફ જેકેટ તમે નહીં પહેરો તો તમને અહીંયા બોટિંગ સુવિધાનો લાભ પણ નહીં મળે। તો દોસ્તો તમે વડોદરાના આજુબાજુના ઇલાકાથી હોય તો તમે અહીંયા આવીને જલક્રિયા અને પિતૃઓનું તર્પણ પણ કરાવી શકો છો અને આ એરિયો વડોદરાથી માત્ર 20 થી 22 કિલોમીટરના અંતરે બનેલો છે। તો અહીંયા આવીને તમને આ બધી સુવિધાનો લાભ મળી જશે। માત્ર 20 રૂપિયામાં આ બોટ તમને સામેના કિનારા સુધી લઈ જશે અને બોટમાં બેસીને તમે અદ્ભુત નદીનું દ્રશ્ય જોઈ શકશો। તો દોસ્તો માતાજીના દર્શન કર્યા બાદ અચૂક તમે અહીંયા મહીસાગર નદીની અંદર સ્નાન કરવાનો પણ તમે લાભ લો। અહીંયા તમને જમવાથી લઈને ફોટો પડાવવાનું ફોટો સેન્ટર પણ જોવા મળશે। અહીંયા નીચે આવીને તમે ચા નાસ્તો પણ કરી શકો છો। નદીમાં સ્નાન કર્યા બાદ તમે અહીંયા આવીને કપડાં પણ બદલી શકો છો। તો દોસ્તો આ રીતનું ફોટો સેન્ટર પણ બનેલું છે જ્યાં આવીને તમે ફોટોશૂટ પણ કરી શકો છો। તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે દર્શન કર્યા માં મહીસાગર માતાના।